અમદાવાદ સરખેજ શહેરમાં આંબલી વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસનો મામલો સામે આવ્યો. પોલીસ કાર્યવાહી અમદાવાદ શહેરના આંબલી વિસ્તારમાં રહેતા જમીન દલાલે ધંધાકીય કામ માટે સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક વ્યાજખોર પાસેથી 60 લાખ રૂપિયા 30% વ્યાજે લીધા હતા, જેમાં મૂડી અને વ્યાજ સહિત તમામ નાણાં ચૂકવી દીધા હતા. તેમ છતાંય વ્યાજખોર ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ નાણાંની માંગણી ચાલુ રાખીને ધમકી આપી હતી, જેથી જમીન દલાલને ડરીને ઘર છોડવાનો વારો આવ્યો હતો. રવિવારે જમીન દલાલ મકરબામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં તેના મિત્રના ઘરે પરિવારને મળવા આવ્યા ત્યારે ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈએ ગુંડાઓ સાથે આવીને જીવલેણ હુમલો કરીને જમીન દલાલ અને તેના મિત્રો તેમજ પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી. 60 લાખ ઉપરાંતની રકમ સામે વ્યાજ સહિત રકમ ચૂકવણી બાદ વ્યાજખોરોએ નાણાંની માંગણી કરતા ફરિયાદીને ઘર છોડવાનો વારો આવ્યો છે. પોલીસે સમગ્ર કેસમાં 5 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ ફરાર છે. આંબલીમાં આવેલા પુષ્પક પ્લેટિનિયમમાં રહેતા મનીષભાઈ રાઠોડ જમીન દલાલ તરીકે કામ કરે છે. ગત મે 2023માં તેમણે ભાર્ગવ બળદેવ દેસાઈ પાસેથી અલગ અલગ સમયે કુલ 60 લાખ રૂપિયા 30% વ્યાજે લીધા હતા. આ ઉપરાંત તેમના મિત્રોની કાર ગીરવે મૂકીને પણ નાણાં લીધા હતા, જેના પેટે મનીષભાઈ ભાર્ગવ રબારીને 30% વ્યાજ ચૂકવતા હતા અને તેમણે વ્યાજ સાથે તમામ રકમ ચૂકતે કરી દીધી હતી. પરંતુ તેમ છતાંય ભાર્ગવ રબારી મનીષભાઈના ઘરે આવીને નાણાંની માંગણી કરીને સતત ધમકી આપતો હતો, જેથી મનીષભાઈ ડરી ગયા હતા અને તે પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે રહેવા માટે જતા રહ્યા હતા. ત્યારે પણ ભાર્ગવ રબારી તેમના ઘરે આવીને ધમકી આપતો હતો, જેથી પરિવારજનો પણ સતત દબાણમાં રહેતા હતા. રવિવારે મનીષભાઈ તેમના મિત્રના મકરબામાં આવેલા ગિન્ની ગાર્ડન લેક નામના એપાર્ટમેન્ટમાં ગયા હતા અને તેમના પત્ની બાળકો મળવા માટે આવ્યા હતા. ત્યારે અચાનક ભાર્ગવ રબારીનો ભાઈ ભાવેશ રબારી તેના સાગરીતો સાથે ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે મનીષભાઈને પકડીને માર મારવાનો શરૂ કર્યો હતો. આ સમયે આનંદ રબારી નામના વ્યક્તિએ છરી કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરતા તમામ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.